ગારિયાધારના મોરબા ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા પુષ્પાબેન ભાવેશભાઈ કંટારિયા, પિયુષભાઈ ભાવેશભાઈ કંટારિયા અને ભૂમિકાબેન ભાવેશભાઈ કંટારિયા નામના 3 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરમાં સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફોટો નથી માથામાં વાગ્યું છે એમાં ટેન્શન ન લો. પુષ્પાબેન કઈ જગ્યાએ રહ્યો, શું થયું? મોરબા. કઈ જગ્યાએ રહ્યો? મોરબા. શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો છે કે 10 વર્ષથી એની વહુ મારી પર એવો આરોપ મૂકે છે કે મારું વર તું રાખીને બેઠી છું, મારો ધણી તને રડીને આપે છે, મારા ઘર જોઈ જાજો ને એના ઘર જોઈ જાજો. પછી આજ સવારે અમે હજી તો સૂતા હતા ને ત્યાં એના ઘરના બધા આવ્યા અને એમ કે મારે એક વરને હું રાખીને બેઠીના ડેરિયા જેઠિયા બધા મારી ઇજ્જત લૂંટવા ઓલા થઈ ગયા. મારી છોકરીને એના છોકરાએ પકડ્યો, એનો છોકરો અભિષેક નામ છે એનું. મારી છોકરીને કે હું તને રાખીને મારા ઘરમાં બેહાડીએ. બજાર વચ્ચે એમને ઢળવા મળ્યા અને અમને આવે લોખંડની પાઇપથી ઘા કર્યા. કેટલા જણાને મારવામાં આવ્યા? 9 જણ હતા. કેટલા જણા મારવા વાળા? 9 જણ. તમારા કેટલા જણાને ઈજા થઈ ગઈ? 3 જણ. શું નામ? પિયુષભાઈ, ખુશીબેન અને મને.